આજે જન આક્રોશ રેલી હતી પાલનપુરની, પણ અમારે નગરપાલિકા વિસ્તારના હદ વિસ્તારમાં રેલી હતી. જ્યારે 2 વર્ષ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમારે જનસેવા કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું. પાલનપુરની પ્રજાના આમ પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે એ જનસેવા કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું. લાઇટ, પાણી, સફાઈ. આજે લાઇટ, પાણી, સફાઈ તો તમને ક્યાંય દેખાતી છે નહીં. પાછા 2 દિવસ પછી એ મુખ્યમંત્રી લોકાર્પણ કરવા આવવાના છે. હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે માત્ર લોકાર્પણ કરવું, 2 વર્ષ પહેલાં પણ પાલનપુરની પ્રજાના 45 લાખનો ધુવાડો કરીને આ મુખ્યમંત્રી ગયા હતા. આજે હું જાહેરમાં કહેવા માગું છું કે તમે આવો, મુખ્યમંત્રીને મારું આમંત્રણ છે. મારા વિસ્તારમાં તમે આવો, જ્યાં જિલ્લાના ન્યાયાધીશ રહે છે ને ત્યાં એ ગલીઓમાં ડ્રગ્સ વેચાય છે, ચરસ વેચાય છે. આજે લોકવાયા, આજે નાના બાળકો, સ્કૂલથી સ્ટુડન્ટો ત્યાં વાન ઊભી રહે છે, જ્યાં ન્યાયાધીશની ગલીઓમાં ડ્રગ્સ વેચાતું હોય તો આમ ગરીબ જનતાના મોહલ્લામાં શું થશે એ હું પાલનપુરની પ્રજાને કહેવા માંગુ છું અને પાલનપુરની સરકારી તંત્રને કહેવા માંગુ છું કે જ્યાં જિલ્લાની ન્યાયાધીશમાં કાલે નાયબ સીએમ આવીને ગયા, ખરેખર તો એ ગલીઓ જોવી જોઈએ, ના કે મોટા લોકાર્પણના ખર્ચા કરવા જોઈએ. કયા વિસ્તારમાં છે? આજે મારા પશ્ચિમ વિસ્તારમાં ન્યાયાધીશવાસ છે. તમે જજ ક્વાર્ટર્સની પાછળની ગલી જુઓ, ત્યાં લોકો ધોળા દિવસે જતા ડરે છે કે જાહેરમાં ચરસ, ગાંજા, ડ્રગ્સ વેચાય જ છે. લોકવાયદા તમે પૂછો, ત્યાં આમ જનતાને પૂછશો તો પણ તમને કહેવા મળશે કે હા, વ્હાઇટ પડીકી હોય, બ્લેક ગાંજા હોય, પેલા વ્હાઇટ સિલ્વર કાગળમાં નાના 14-15 વર્ષના સ્ટુડન્ટ છોકરાઓ શું કરી રહ્યા છે એ જજની ગલી પાછળ જુઓ તમે. શું માંગ છે તમારી? અમારી માંગ એ જ છે કે આ લોકાર્પણના અને મોટા તાઇફા બંધ કરો, મોહલ્લા સુધી તંત્રને જાગૃત કરો.